ગુજરાતના રાજકારણમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતના રાજકારણમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ બાદ હવે ભાજપ પણ ખોડલધામના આંગણે પહોંચ્યું હતું। મુખ્યમંત્રીનું સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા આ તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાલમાં કેન્સર હોસ્પિટલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। થોડા દિવસ પૂર્વે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ચેરમેન નરેશ પટેલની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી હતી। તેમણે કહ્યું કે જે રીતે સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હતું, તે જ રીતે લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। બરાબર વહન કરવાની છે, એ વહન કરીને પાર્ટીનું સરકારનું માની નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દેશમાં ચાલતી સરકાર માની ભૂપેન્દ્રભાઈ જગદીશભાઈ ને નડ્ડાજીમાં અને અમિતભાઈના માર્ગદર્શનમાં ચાલતું આપણું સરકારો આપણું સંગઠન એના થકી સમાજની કલ્યાણકારી યોજનાઓ કેવી રીતે નીચે સુધી પહોંચે એ ઉલ્લેખ તો છે, સમયની મર્યાદા છે, પણ મારે ઉલ્લેખ કરવો જોઈએ। પત્રકાર મિત્રો છે, આપ સૌ સાથીઓ છો, ખેડૂતો છીએ, ખેતર સાથે જોડાયેલા છે। હમણાં જે કુદરત આપણી ઉપર રૂઠી, ક્યારેય ન થાય એ પ્રકારનો વરસાદ એવા સમયે થયો, મોહલાદ જયારે ઉભ્યો, મોહલાદ લેવાનો ટાઈમ થયો હોય, મને નથી સાંભળતું, મેં 80 વર્ષના વડીલોને પૂછ્યું છે, હું તાપી ગયો છું, આ બાજુ આવ્યો છું, મને એવું કીધું સાહેબ આ પ્રકારનો વરસાદ એ 80 વર્ષની ઉંમરમાં અમે કમોસમી વરસાદ નથી જોયો। મુખ્યમંત્રીશ્રી કાયમ કહે છે કુદરત રૂકતી હોય ને ત્યારે એને થીગડા આપણે ન મારી શકીએ, પણ પ્રામાણિકતાથી નિષ્ઠાની ખેડૂત બેઠો થાય ને એ તો સરકારે કરવું જોઈએ। અને મને આનંદ છે અહીંયા 10,000 ની વાત થઈ ને, એ સિવાય પણ 5 જિલ્લાઓ છે, વાવ, થરાદ, કચ્છ, બનાસકાંઠા, જુનાગઢ, આ 5 જિલ્લાઓમાં 1100 કરોડ રૂપિયા, 10,000 કરોડ રૂપિયા, આ 11,000 કરોડ રૂપિયાનું પેકેજ એ સૌ પ્રથમવાર ખેડૂત બેઠો થાય। હું ખેડૂત છું, મને ખબર છે એમની વેદનાઓ, મુખ્યમંત્રીજીને ખબર છે, ટીમને ખબર છે। જે રીતે સરદાર સાહેબનું એક લાંબુ વિઝન હતું અને સરદાર સાહેબના આપણે 6.5 કરોડ ગુજરાતીની પણ 140 કરોડ જનતાને જેની પર પ્રાઉડ થાય છે મિત્રો, એમના વિઝન, એમની દીર્ઘ દ્રષ્ટિને એની અસરો આપણા સમાજના શ્રેષ્ઠીઓ પર ચોક્કસ મને દેખાય છે। આપણા સમાજની અંદર જે દીર્ઘ દ્રષ્ટિ છે, હું ને મનસુખભાઈ ને સીએમ સાહેબ વાત કરતા હતા હમણાં કે ગામની અંદર માત્ર એક ખોયું આપણા સમાજનું હોય, એક ઘર હોય, પણ છતાંય દરેકે દરેક સમાજના લોકોને એક ટાંટણે ભેગી બેસીને જમાડી શકે અથવા એના ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય એ હલ કરી શકે એવી તાકાત ને સૂઝબૂઝ કોઈની અંદર હોય તો મિત્રો આ સમાજની અંદર છે। ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ અને નાળી અને નાભી જેવો સંબંધ છે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર ગુંડાગીરી વ્યાપક હતી, લોકોને જીવવું મુશ્કેલ હતું, જાન માલ ના રક્ષણ માટે ગુંડા વિરોધી સમિતિઓની રચના કરવામાં આવી હતી। એ વખતે આ પાટીદાર સમાજે જોશ અને જુસ્સા સાથે લીડ કરી હતી, નેતૃત્વ કર્યું હતું, આગેવાની કરી હતી અને ભારતીય જનતા પાર્ટીને પ્રથમ વખત સત્તા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી। ત્યારથી આ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। ભારતીય જનતા પાર્ટીએ પણ વખતો વખત આ સમાજને યોગ્ય નેતૃત્વ આપ્યું છે, યોગ્ય જવાબદારીઓ આપી છે
અને અમે પણ એ જવાબદારીઓને વહન કરવા માટેનો કાર્યક્રમ દરમિયાન ખોડલધામ ખાતે અનોખા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા હતા. લાંબા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગ્રાહની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે આ પ્રસંગે પાટીદાર સમાજના બે અગ્રણીઓ એક થઈને સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો. જયેશ રાદડિયાએ આ પ્રસંગે કહ્યું હતું કે ખોડલધામ એ અમારું આંગણું છે, અમે હાજર છીએ. જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.